સ્વાગત છે મારી ચેનલ શ્રીયારી રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ ભૂંગળા બટેટા। તો આપણે ભૂંગળા બટેટાની આ રેસીપી જે છે તે ઓરિજિનલ કાઠિયાવાડી સ્વાદમાં જ બનાવી અને તૈયાર કરીશું। તો આ રેસીપીને લાસ્ટ સુધી જોજો, જેનાથી તમે પણ ઓરિજિનલ કાઠિયાવાડી ભૂંગળા બટેટાનો ટેસ્ટ ઘરે જ માણી શકો। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે કુકરની અંદર બટાટાને મીઠું એડ કરી અને બાફા મૂકી દઈશું। આવે ત્યાં સુધી આપણે બટાટાને બાફી લેવાના છે। ત્યારબાદ તેની છાલ અલગ કરી અને આપણે બટાટાની પીસીસમાં કટ કરી લઈશું। જો તમારે બટાટાને આખા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો। હું અહીંયા પીસ કરી રહી છું। તો અહીંયા આપણા બટેટા જે છે તે તૈયાર છે। હવે આપણે બટેટાને વઘારવા માટે તેનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે સૌ પ્રથમ મિક્સર જારની અંદર લસણ એડ કરીશું। ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર સાથે જ કશ્મીરી લાલ મરચું એડ કરીશું સારા કલર માટે, મીઠું એડ કરીશું અને ખાંડ પણ એડ કરી દેવાની છે। ત્યારબાદ 1/4 કપ જેટલું પાણી એડ કરી અને આપણે ફાઇન પેસ્ટ રેડી કરી લઈશું। હવે આપણે બટેટા વઘારવા માટે એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ, જીરું, હિંગ અને રેડી કરેલી પેસ્ટ એડ કરી દઈશું। પેસ્ટ એડ કર્યા બાદ સારી રીતે તેને સાતળી લેવાની છે। અહીંયા આપણી પેસ્ટ જે છે તે સારી રીતે સતળાઈ જાય અને ઉપર તેલ સારી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યાં સુધી આપણે પેસ્ટને કૂક કરી લેવાની છે। ત્યારબાદ આપણે તેની અંદર બટેટાના પીસ એડ કરી દેવાના છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આપણા ભૂંગળા બટેટાના સ્પેશિયલ તીખા તમતમતા કાઠિયાવાડી સ્ટાઇલમાં જ ભૂંગળા બટેટાના બટેટા બની અને તૈયાર થઈ ગયા છે। ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ આપણે ગેસને ફ્લેમને ઓફ કરી અને ત્યારબાદ જ એડ કરવાનું। અહીંયા આપણા સ્પેશિયલ કાઠિયાવાડી ભૂંગળા બટેટાના બટેટા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ભૂંગળા પર તળી લઈએ। તો માર્કેટની અંદર બે પ્રકારથી ભૂંગળા અવેલેબલ હોતા હોય છે, નાના અને મોટા। તો હું અહીંયા મોટા ભૂંગળા તળી અને રેડી કરીશ। હવે આપણે એક કઢાઈની અંદર તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। આપણે એક એક કરતાં બધા જ ભૂંગળાને ફ્રાય કરી લઈશું। આપણે જ્યારે બારે ભૂંગળા બટેટા ખાતા હોઈએ છીએ ત્યારે પણ આપણને મોટા ભૂંગળા સાથે જ બટેટાને સર્વ કરવામાં આવતા હોય છે। તો અહીંયા એક એક કરતાં બધા જ ભૂંગળાને હું તળી અને રેડી કરી લઈશ। અહીંયા આપણા ભૂંગળા પણ તૈયાર છે। હવે આપણે આપણા ભૂંગળા બટેટાને સર્વ કરીશું। શીંગ અને ડુંગળી સાથે આપણે સર્વ કરીશું। તમારી પાસે મસાલા શીંગ અવેલેબલ હોય તો પણ તમે તેને એડ કરી શકો છો। તો છે ને એકદમ સિમ્પલ ભૂંગળા બટેટાની ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે રેસીપી। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।